સરકારને વિનંતી છે અમારે પાક બધો બગડી ગયો છે. આ પાકમાં બધું નિષ્ફળ ગયો અત્યારે. પોણી 2 દાડા છે હેડે છે. જો પાક હતો પાથરો વાધા ગયો હતો પણ પોણી આવી શું વાટ ખડી ગયા. કેનાલના પાણીથી 45 વીઘાની અંદર કેનાલનું પાણી ફરી ચૂક્યું છે. મોઢે આવ્યો કોળિયો છીનવાઈ ગયું છે. અમારો છોકરો હતો આમાં હવે શું ખવાનું અહીંયા. એટલે અમે હવે કોઈ વિવાહ વાર હશે નહીં અમારે કોઈ. ખેડૂતો લાચાર ને રોઈ કેમ રહ્યા છે અત્યારે? તંત્રના પાપે ખેડૂતો પાયમાલ. કોરેટીમાં કેનાલના ગાબડાએ ખેતરોને નદીમાં ફેરવ્યા, લાખોનો પાક નષ્ટ. એક તરફ આજે 22 માર્ચ એટલે કે વિશ્વ જળ દિવસ નિમિત્તે સરકાર જળ બચાવવાના શપથ લઈ રહી છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠાના સુઈગામ તાલુકાના કોરેટી ગામમાં તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર મીઠું પાણી ખેડૂતોના વિનાશનું કારણ બન્યું છે. કોરેટી ગામની સીમમાં માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા 40 વીઘાથી વધુ જમીન જળમગ્ન બની ગઈ છે. તો સાહેબ અમારો ઊભો પાક બગડી ગયો છે. કેનાલ તૂટીને ઘઉં વાઢવાના છે અને મેં પોણી 2 દાડા રસા પડ્યું છે. ઘઉં બધા બગડી જશે. વરસાદ કોઈ તો અત્યારે કોઈ નથી. અમારે શું વિનંતી આ છે, બીજું કોઈ નથી. અમને કોઈક વિનંતી કોઈક હાલો ને અમે હવે કોઈ વિવાહ વાર હશે નહીં અમારે કોઈ. પાક બધો બગડી ગયો છે. પોણી 2 દાડા છે હેડે છે. બધો પાક હતો પાથરો વાધા ગયો હતો પણ પોણી આવી શું વાટ ખડી ગયા. સરકારને વિનંતી છે અમારે આ પાકમાં બધું નિષ્ફળ ગયો અત્યારે. અમારો છોકરો હતો આમાં હવે શું ખવાનું અહીંયા. 24 કલાક વીતી જવા છતાં પાણીનો પ્રવાહ બંધ ન કરાતા ખેડૂતોના લહેરાતા પાક અત્યારે તળાવમાં ફેરવાઈ ગયા છે. આ દ્રશ્ય જુઓ. આ કોઈ કુદરતી હોનારત નથી, પણ તંત્રએ સર્જેલી માનવ સર્જિત આફત છે. આજે જ્યારે આખું વિશ્વ જળ દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે બનાસકાંઠાના કોરેટી ગામનો ખેડૂત પોતાના ખેતરમાં ભરેલા પાણીને જોઈને આંસુ સારી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કેનાલના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. વારંવાર કેનાલમાં ગાબડા પડવાની ઘટનાઓ છતાં કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં લેવાતા નથી? કેનાલના અધિકારીઓ ઓફિસમાં એસીની હવા ખાઈ રહ્યા છે અને અહીં ખેડૂત પોતાના નષ્ટ થયેલા પાકને જોઈને આંસુ સારી રહ્યો છે. લાખોના નુકસાનની ભરપાઈ કોણ કરશે? સુતંત્ર જાગશે ખરું કે પછી દર વખતની જેમ તપાસના નામે કાગળો જ ભરાશે? કોરેટી માઇનોર નંબર 2 કેનાલ રિપેરિંગ કામ હજી મહિનાની અંદર જ થયું છે અને પૂરના કારણથી બજેટ ઓછું પડતું હતું, એટલે બજેટ વધારવા માટે 2 મહિના લેટ રાખ્યું કામને, પછી કામ કર્યું. પણ 1 ઇંચ જેટલો માલ ચડાવી અને પોતાનું બિલ પાસ કરી અને કોન્ટ્રાક્ટરો રફુ ચક્કર થઈ ગયા છે. પહેલી સરકારશ્રીને એ વિનંતી કરું છું કે આ કોન્ટ્રાક્ટરોની ધોળપકડ કરો. ધોળપકડ કરી અને ત્યાં લાવી અને એનો સર્વે કરો. દરેક તાલુકાની અંદર કહું પણ કોન્ટ્રાક્ટરોનો નીકળશે અને જે મટીરિયલ ખરાબ વાપરી અને બિલ પાસ કરી અને આવા જે પૂરના કારણથી આ વિસ્તારના સરહદી વિસ્તારના ખેડૂતો લાચાર, દેવેદાર અને દેણામ છે, છતાં કોન્ટ્રાક્ટરોએ બિલ પાસ કરી અને ડબલ બિલ પાસ કરી સરકારશ્રીઓ આગળ. અને હું નહેર નિગમના અધિકારીઓને કહેવા માગું છું કે તમે આ જે કોન્ટ્રાક્ટરો કામ કરે છે તેની પાછળ કામ થઈ ગયા પછી તેની જાંચ કરો છો ખરી? કરતા હો તો આજે કોરેટીના ખેડૂતો લાચાર ને રોઈ કેમ રહ્યા છે અત્યારે? પોતાનો જે આટલો ઝૂંપડી જેટલો પાક હતો એ અત્યારે પૂરો થઈ ગયો કેનાલના પાણીથી. 45 વીઘાની અંદર કેનાલનું પાણી ફરી ચૂક્યું છે. અને સરકારશ્રીને એક જ વિનંતી કરું છું કે જે આવા કોન્ટ્રાક્ટરો હોય એમની પાછળ જાંચ કરો, જાંચ કરીને એને ગિરફ્તાર કરો અને ગિરફ્તાર કરી અને એનું વળતર મેળવી લો તમે. અને આ ખેડૂતો દુઃખી છે કોરેટીના, અત્યારે હાલે રોઈ રહ્યા છે. પોતાનું ગુજરાન ચાલી શકે એમ નથી, દેવેદાર છે, છતાં આટલું વાવ્યું હતું. ઉધારે પૈસા લાવીને ઉછી ઉધારના પૈસા કરી અને જે ખેડૂતોએ પોતાનો પાક મોઢે આવ્યો કોળિયો છીનવાઈ ગયો છે. કેનાલના પાણીના કારણથી છીનવાઈ ગયો છે. સરકારશ્રીને વિનંતી કરું છું કે આની જલ્દી ટીમ બનાવીને નોંધ લ્યો. કોરેટીની અંદર 45 વીઘાની અંદર પાણી ગડપાવ થઈ ગયું છે. અને બીજી કે કોન્ટ્રાક્ટરોની ધોળપકડ થાય અને આયોને સહાય કરો જલ્દી. જય હિન્દ, જય ભારત.